બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના દુધાવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા વિકાસને વેગ આપ્યો છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે 7 વર્ષથી જે વિકાસ રૂંધાયો હતો તેને પૂર્ણ કરીશું. વાવ ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના દુધાવા ખાતે અંડર પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા વેઠી રહ્યા હતા. જોકે પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે તો સુઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યાની નિવારણ આવશે. તો ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે સુઈગામના દુધવા, સેંડવ, કુંભારખા, ઊંચોસણ, બેણપ સહિતના ગામોના ખેડૂતોને ખેતરે પાણી પહોંચાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો વાવ વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે 93.50 કરોડની ભેટ આપી છે. તો સુઈગામ સિંધાડા રસ્તાને 2 દિવસમાં કોન્ટ્રાક્ટ પાસે બેસી કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન રહેશે. તો વાવ, ભાભર, સુઈગામ તાલુકામાં ખેડૂતો માટે કેનાલ, પાણી, આરોગ્ય, રોડ, રસ્તા સહિતની સુવિધાઓ મળે, જેના માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.